ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા 130 કિરણ પૂર્ણ. કથાની અંદર આવ્યું આ લોકમાં પેલો શબ્દ આવ્યો ને, આ લોકમાં સુખ નથી દુઃખ જ છે. આ લોક એટલે શું કહેવાય? દેહ એ આ લોક કહેવાય. પરલોક એટલે ભગવાન સંબંધી. આ લોકમાં દુઃખ જ છે, સુખ નથી. ભગવાન સ્વામી પાસે વૃત્તિ વાળો તો એમાં સુખ છે. અક્ષરધામનો મુક્ત આવે તો એ શું કરે? હજારોને કલ્યાણ કરી દે. કોણ આવે? અંધળ પક્ષી પૃથ્વી પર આવે તો 10 હાથીને પોતાની પાંખમાં લઈને ઉડી જાય, એટલી શક્તિ છે. એમ અક્ષરધામનો મુક્ત આવે તો જોઈએ. અને પછી કીધું કે આપણે 200 માણસને પાંખમાં લઈને ઉડી જાય એટલે આપણામાં બળ છે. જો કેનું બળ છે? ભગવાન સામે વૃત્તિ થઈ, ભગવાન સન્મુખ થયા ને, તેમે આરતી થાય, તેમે કથા થાય, તેમે દર્શન થાય, તેમે જમવાનું થાય. એમ ટેમ આવે ત્યારે ભગવાનના ધામમાં જવાય. ત્યારે શું કીધું? ટેમ એટલે ભગવાન સન્મુખ આપણી વૃત્તિ થઈ, ભગવાનને આપણે યાદ કર્યા, ભગવાન સન્મુખ આવ્યા, એ સમય કહેવાય અક્ષરધામમાં જવાનો. ભગવાન સાંભળ્યા ને જોઈએ, તાણે બધું થાય. જો એમ સમય મળે ત્યારે અક્ષરધામમાં જવાય. એવા પુરુષ મળી જાય તો ગમે એવી વાસના હોય, ગમે હોય ને એ બધું તાળી નાખે. રવજી સુતાને સ્ત્રી પરણાવી અને પછી સંસારનું સુખ લેવા દીધું નહીં. વાસના તોડી અને છેવટે સાધુ કર્યા. ભગવાન છે ને વિશ્વંભર છે, બધાને આપે, બધાના સંકલ્પ પૂરા કરે. એટલે અમુક હરિભક્તોને આગળ વાત કરી, ભગવાન છે ખરા, બધું છે, બધા સંકલ્પ મારા પૂરા કરતા નથી. તો હું તો મારે કોઈ રોટલા ઘરના નથી ગયા. ભગવાન બધાને પૂરું કરી દે, મારું ન કરે. હરિભક્તિ મહારાજની વાત કરે, મહારાજ તમારો વાક છે. મહારાજ કે અમારો શું વાક છે? એ તો કે બધાએ તમે લગ્ન કરાવી દીધા, ઘરના કરી દીધા, આનું નહીં કે? એમ કહેતો એમ કા તો સારું. બીજું પછી મહારાજે વાત કરી, પછી બીજા હરિભક્ત કીધું ભાઈ આને કંઈક ગોતી દો. પછી ગોતી દીધો, હાલતું થઈ ગયું. પછી મારા તળાવ ગયા કે હા તારો કર્યો કોના બોલાવ્યા? રવજી ભગવત. હા કેમ છે? બહુ સારું છે. ગરમા ગરમ રસોઈ મળે ને ખાવાનો. નેહાપુરા કે મહારાજ પહેલાં આવ્યા ને નવા ત્યારે કયું કરતા, હવે કયું કરતા નથી. મહારાજ શું થયું કે ખબર પડતી નથી. કારણ કે બધા લોકો કચ્છમાંથી ગઢડે દર્શન કરવા ગયા ત્યારે રવજી સુતાના ઘરના ભેગા પણ ગયા. બધે પગે લાગ્યા, બેઠા. બધે મહારાજે વાત કરી, આ કોણ આ કોણ, આ બધાને ઓળખાણ આપી. પછી છેવટે કે આ છે તમારે રવજી ભગત છે ને, હા એના ઘરના છે. એમ? હા મહારાજ કે મહારાજ કે બીજા માથે 1 જંપુરી, આને માથે 2 ઠબકારી. તો ઓલા માંડ્યા રોવા, મહારાજ અમારો શું વાગ? તો કે તમારા ભગવાન તો હાલવી દીધો તે, તો શું કરવું? એ કે ને એમ નહીં કરવાનું. કે ખીચડી કરવાની કે રોટલા કરવા, રોટલા કરવા, આ કરો ઓલું કરું. રસોઈમાં જે કે ને એ નહીં કરવાનું. 500 વર્ષથી થયું, પાછા ગયા, પાછા આવ્યા, પાછા મારા પગે લાગ્યો. મહારાજ કેમ ગરમા ગરમ રસોઈ કે નહીં? અરે મહારાજ બધા માથાની મળી. કાં હું કેમ ઊંધી ચાલે કે આ કરો આ કર્યું. મને ઉપદેશ આપે, આપણે સ્વામી ભગવાન મળ્યા, આપણે સ્વાદ રખાય કે જે ખાઈ લેવાનું હોય એમાં સ્વાદ બોલી હું આ કરું તે કરો, આવું હાલે કંઈ? મેં ઉપદેશ દેવા એને, કોઈ ન ભૂગે એ ભૂગી જાય.
સમજે. બીજા કોઈ ન ભૂગી ભૂગી જાય તો ગમે એમ કરી. નિષ્કોળાના સમય કીધું ને સે બીકણ રાતમાં એકલી હારે કોઈ બીક નહીં. તે સારું લ્યો પછી જોતું જડી ગયું પછી આમ કરે પછી એમ કરી પછી નિર્વાસન કરી દીધા. એટલે ભગવાન છે પદાર્થ આપે પણ પદાર્થમાં બંધાવા દે નહીં. આ ભગવાનનું લક્ષણ કહેવાય. ગુણાત્મા સ્વામી કે સામાન્ય હોય એ કોઈ પદાર્થ આપે તો બંધાઈ જાય અને એકાંતિક છે ભગવાન છે ને પદાર્થ આપી પછી એમાં બંધાવા દે નહીં. આ ભગવાનનું લક્ષણ કહેવાય. સ્વામી કહે રવજી હતા અને સ્ત્રી પ્રણાવી પછી સંસારનું સુખ લેવા દીધું નહીં. છેવટ વાસના તોડી અને સાધુ કર્યા. હા સુખ આપ્યું સમજે ને સંતોષ થઈ જાય. વાહ આપણે સંસારી થઈ ગયા. વાહ ગાડું હાલે છે ધબકાવો ઠીકા ઠીક. હા રોદામાં જ્યાં જઈ હાકે રાખો. અડધે જણ ગિરનાર ચડી જાય. હા જાય બાબાટ બોલતો. મહારાજ હતા ને ફરી એક ગામમાં જતા હતા. રસ્તો બહુ સારો નહોતો. એ ગાડામાં પેડા થાય ખાડા આવતા હોય ને પથ્થરવાળી જગ્યા હોય એટલે મહારાજ કે ક્યાં લઈ જાઉં છો? ભગત કે મહારાજ હાલે મને પર્વતમાં હાલે છે. ત્યાં ક્યાં જવું છે? રસ્તો એવો છે કે ખડખડ થાય છે કે ખરે પથ્થરમાં જગ્યા હોય ને લાવું ન હોય. એટલે ભગવાન છે મોટા પુરુષ જીવને બધું સુખ આપે પછી અમુક વસ્તુ છે ને એ કાપી નાખે. વિષયને આપે એ ભગવાન નહીં અને વિષયને માગે એ ભક્ત નહીં. આ વાક્યને ગુણાત્મા સ્વામી લખ્યું કે આ વાક્ય તો પ્રહલાદજીએ સમજી ગયા. જો આ લોકનું સુખ ભાગ્યું જ નહીં. તમે મારા પિતાજી રક્ષા કરી એને રક્ષા માનતો નથી. મારા ઇન્દ્રિયો અંતઃકરણ એના થકી રક્ષા કરો ત્યારે હું રક્ષા માનીશ. જોયું ઇન્દ્રિયો અંતઃકરણ રક્ષા કરો ત્યારે હાસી રક્ષા કહેવાય. બીજા બધા જીતાય ઇન્દ્રિયો અંતઃકરણ જીતવાને બહુ કઠણ છે. જીતે ખરા. જેને જીતા હોય એની સાથે જીવ જોડે કે તો થઈ જાય. કીડી છે ને અમેરિકા જતા હોય એને ડબરામાં બેસી જાય તો બેસી જાય. ખાવા મળી જાય ટેસડા બધું પૈસા બરોબર એને કાંઈ નહીં. હા ડબરામાં બેસી જવું જોઈએ નાસ્તામાં. એમ ડબરામાં આપણે બેસી જઈએ તો પૂગી જાય એક્ઝામમાં. સમજ્યા? ખાવા મળે ટિકિટ ભાડું દેવું નહીં કાંઈ નહીં. બોલો પણ કીડી થવું જોઈએ. સ્વામી કે ને સ્વામી બાપા લખ્યું સ્વામી કે હાથી હોય મોટું પ્રાણી કહેવાય. રેતીમાં ખાંડ નાખવાની ન ખાય પણ કીડી હોય ને એ રેતીમાં ખાંડ નાખો ને તો ખાય ખરી. એમ કીડી જેવા ભક્ત થાય ને આ સત્સંગનું સુખ આવે હાથીને આવે નહીં. આમ લખ્યું. કીડી હોય ને એ ગમે ખાંડ હોય કાઢી લે. હાથી તો ને કદમાં છે તો એમ કીડી જેવા ભક્ત થાય તો વાંધો ના આવે. હાથી જો નથી. એમ સત્સંગમાંથી ગુણ લે તો કીડી જેવા કહેવાય. ગુણ ન લે તો ભાઈ હાથી જેવા. તો હાથી જેવા કહેવાય. એટલે આ લોકમાં આવે છતાં આ લોકના સુખની ઈચ્છા નહીં. સમજ્યા? એટલે ટેમે આપણી વૃત્તિ ક્યારે ભગવાન સન્મુખ થઈ, ક્યારે આપણે ભગવાનને યાદ કર્યા, ક્યારે સંભાળ્યા, ક્યારે ભજન કર્યું, ત્યારે આપણી વૃત્તિ ભગવાન સન્મુખ થઈ ત્યારે અક્ષરધામમાં જવાનો સમય મળ્યો ને. ટાણું થઈ ગયું તેમ. અને ટાણે બધું થાય. એ મોટા પુરુષ ભગવાન આશીર્વાદ દે તો આ લોકમાં સુગમ અને સુગમ થઈ જાય. બોલો સહેજાન.